નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી લોકપ્રિય ચેનલ ટોટલ કિસાનમાં। મિત્રો, આજના સૌથી મોટા, સૌથી અગત્યના અને કામના સમાચાર લઈને હું આવી ગયો છું। આજે આપણે વાત કરીશું ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મહત્વના સમાચારો વિશે, જે દરેક ગુજરાતી અને ખાસ કરીને મારા ધરતીપુત્રો એટલે કે ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે। આજે આપણે જાણીશું રાજ્યમાં ભૂકંપના આંચકા વિશે, ઠંડીના ચમકારા વિશે અને ખાસ તો ખેડૂતો માટે જે માવઠાની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વિગતવાર વાત કરીશું। સાથે સાથે સરકારે ખેડૂતો માટે કઈ મોટી સહાય જાહેર કરી છે અને આઈ ખેડૂત પોર્ટલ પર કયા સાધનો માટે અરજીઓ શરૂ થઈ છે તે તમામ વિગતો આપણે આજના આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમે આપણી ચેનલ ટોટલ કિસાન પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલા વાત કરીએ તો ગીર સોમનાથની ધરા ધ્રુજી ઉઠી છે। જી હા મિત્રો, ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે ગીર સોમનાથમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે। આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘણા લોકો ડરના માર્યા ઘરની બહાર પણ દોડી આવ્યા હતા। જો કે મિત્રો, ગભરાવાની જરૂર નથી। સામાન્ય રીતે આ 3.1ની તીવ્રતાનો ભૂકંપ ખાસ કોઈ મોટા નુકસાનનું કારણ બનતો નથી। સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ અને ઊંડાઈ વિશે હજુ પ્રાથમિક વિગતો મળી નથી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી, પણ હા, જે જૂની ઇમારતો છે અથવા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કદાચ નાની મોટી તિરાડો પડી હોવાની શક્યતા નકારી શકાય નહીં। એટલે મિત્રો, સાવચેત રહેજો પણ ગભરાશો નહીં। હવે વાત કરીએ રાજ્યના હવામાન વિશે। ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને નલિયા તો કાશ્મીર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। જી હા મિત્રો, ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાઈ રહ્યો છે। આખા રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને લોકો થથરી રહ્યા છે। ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છનું નલિયા શહેર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। ત્યાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે। વિચાર કરો મિત્રો, સિંગલ ડિજિટમાં તાપમાન એટલે કેવી હાડ થીજવતી ઠંડી હશે। વહેલી સવારે અને રાત્રિના સમયે તો કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી છે। લોકો ગરમ વસ્ત્રો એટલે કે સ્વેટર અને જેકેટ પહેરવા મજબૂર બન્યા છે અને ઠેર ઠેર તાપણા સળગતા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ આ ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે ખાસ કરીને નાના બાળકો અને વડીલોએ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે। પરંતુ મિત્રો, એક તરફ ઠંડી છે તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ છે। ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો, 10 ડિસેમ્બર સુધીમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 10 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થઈ શકે છે। વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો છે અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે। હવે આ સમાચાર ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કારણ કે આ પ્રકારના કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થવાનો ભય રહે છે। ખાસ કરીને જે પાક કાપણી માટે તૈયાર હોય અથવા લણણીની પ્રક્રિયામાં હોય તેને વધુ અસર થઈ શકે છે। એટલે મિત્રો, જો તમારો પાક ખેતરમાં કાપલો પડ્યો હોય અથવા માર્કેટ યાર્ડમાં ખુલ્લો પડ્યો હોય તો તેને સુરક્ષિત રાખવા માટે જરૂરી તકેદારીના પગલાં લઈ લેજો। પ્લાસ્ટિક ઢાંકી દેજો, જેથી કરીને મહેનત પર પાણી ના ફરી વળે। હવે મિત્રો, આણંદ જિલ્લાના ખેડૂતો માટે એક ખૂબ જ સારા અને રાહતના સમાચાર છે। આણંદમાં 9000થી વધુ ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। વિગતે વાત કરીએ તો આણંદ જિલ્લાના 9071 ખેડૂતોને સરકાર દ્વારા કુલ 14.70 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે। મિત્રો, આ કોઈ નાની રકમ નથી। પાછલા વર્ષોમાં જે પાક નુકસાન થયું હતું અથવા કુદરતી આફતોના કારણે ખેડૂતોને જે નુકસાન વેઠવું પડ્યું હતું તેના વળતર રૂપે આ સહાય આપવામાં આવી હોવાનું મનાય છે। અત્યારે ખેડૂતો આર્થિક સંકરામણનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ સહાય તેમના માટે એક મોટો ટેકો સાબિત થશે। આ રકમથી ખેડૂતોને ફરીથી ખેતી કાર્યોમાં જોડાવા માટે પ્રોત્સાહન મળશે અને ખાતર બિયારણનો ખર્ચ પણ નીકળી જશે। સરકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને મદદરૂપ થવાના આ પ્રયાસથી ખેડૂત સમુદાયમાં અત્યારે રાહતની લાગણી જોવા મળી રહી છે અને સૌથી સારી વાત એ છે કે પારદર્શિતા સાથે આ સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે। મિત્રો, હમણાં જ આપણે વાત કરી માવઠાની, તો એની સાથે જોડાયેલા વધુ એક અગત્યના સમાચાર જોઈએ। માવઠાથી કયા કયા પાકને નુકસાન થવાની શક્યતા છે તે ખાસ જાણી લેજો।
રાજ્યમાં આગામી સમયમાં જે કમોસમી વરસાદની આગાહી છે તેના કારણે ખેડૂતોમાં તો ચિંતા છે જ, પણ કયા પાકને વધારે સાચવવાની જરૂર છે? તો ખાસ કરીને ઘઉં, ચણા, જીરું, રાયડો અને શાકભાજીના પાકને સીધી અસર થઈ શકે છે. જી હા મિત્રો, જીરું અને રાયડા જેવા પાકોમાં જો માવઠું થાય તો મોટું નુકસાન થઈ શકે છે. જો વરસાદ પડે તો પાક ભીંજાઈ જવાથી તેની ગુણવત્તા બગડી શકે છે, કાળો પડી શકે છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે. એટલે ટોટલ કિસાન ચેનલના માધ્યમથી હું તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે તમારા પાકને સુરક્ષિત રાખવા માટે શક્ય તમામ પગલાં ભરો. જો પાક તૈયાર હોય તો કાપણી વહેલી કરી લો અથવા તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી લો. હવે રાજકીય સમાચાર તરફ એક નજર કરીએ. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. અરવિંદ કેજરીવાલના આ પ્રવાસનો મુખ્ય હેતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અથવા વિધાનસભાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનો હોઈ શકે છે. તેઓ ગુજરાત આવીને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં મોટી જાહેર સભાઓ, કાર્યકર્તા સંમેલનો અને મીડિયા સંબોધનનો પણ સમાવેશ થાય છે. આ પ્રવાસ દ્વારા તેઓ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરશે અને રાજ્યના ખેડૂતો તથા સામાન્ય લોકોના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. એટલે હવે જોવાનું રહ્યું કે કેજરીવાલજીના આ પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં શું નવા જૂની થાય છે. હવે ક્રાઇમ જગતના એક મોટા સમાચાર વડોદરાથી આવી રહ્યા છે. વડોદરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. જી હા મિત્રો, વડોદરા શહેરમાં અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ મૂકવાની ધમકી આપનાર એક માથાભારે યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવકે ફોન કરીને અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આ ધમકી આપી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આ યુવકને દબોચી લીધો છે. અત્યારે તેની કડક પૂછપરછ ચાલી રહી છે કે તેણે આવું શા માટે કર્યું. શું તે માત્ર મજાક હતી કે તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું? આવા ગંભીર કિસ્સાઓમાં પોલીસ તુરંત કાર્યવાહી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તે ખૂબ જ જરૂરી છે અને વડોદરા પોલીસે આ કરી બતાવ્યું છે. વડોદરાના જ બીજા એક સમાચાર જોઈએ જે સામાન્ય નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલા છે. વડોદરામાં શ્વાનનો આતંક ખૂબ જ વધી ગયો છે. માત્ર એક સપ્તાહમાં જ 55 શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. મિત્રો, આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે. વડોદરા શહેરમાં શેરી કૂતરાઓ એટલે કે સ્ટ્રીટ ડોગ્સ દ્વારા કરડવાના બનાવોમાં જે વધારો થયો છે તે તંત્ર માટે લાલ બત્તી સમાન છે. છેલ્લા એક અઠવાડિયામાં 55 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા છે. આ ઘટનાઓમાં ભોગ બનનારાઓમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની સંખ્યા વધુ છે, જે ખૂબ જ દુઃખદ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે અમે આક્રમક શ્વાનોને પકડવા અને રસીકરણ કરવા માટે પગલાં લઈ રહ્યા છીએ, પરંતુ જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા લાગે છે કે તંત્રની કામગીરી હજુ પણ ધીમી છે. શેરી શ્વાનોની વધતી જતી વસ્તી અને તેમની આક્રમકતાને નિયંત્રિત કરવા માટે વધુ કડક અને અસરકારક યોજનાઓની તાતી જરૂરિયાત છે. હવે વાત કરીએ શિક્ષણ જગતની. ગુજરાત બોર્ડ દ્વારા એક મોટો છબરડો સામે આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના સમયપત્રકમાં આ છબરડો જોવા મળ્યો છે. વાત એમ છે કે બોર્ડ દ્વારા ધૂળેટીના તહેવારના દિવસે જ એક મહત્વપૂર્ણ પરીક્ષા ગોઠવી દેવામાં આવી છે. હવે તમે જ કહો મિત્રો, ધૂળેટીના દિવસે આખા ગુજરાતમાં રંગોનો ઉત્સવ હોય ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા કેવી રીતે જાય? આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે અસંતોષ છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવાથી વિદ્યાર્થીઓને તહેવારની ઉજવણીમાં તો મુશ્કેલી પડશે જ, પણ સાથે સાથે ટ્રાફિક અને રંગોને કારણે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં પણ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચારે બાજુથી માંગ ઉઠી છે કે બોર્ડ તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી કરે અને આ તારીખમાં ફેરફાર કરે. અને છેલ્લે મારા ખેડૂત મિત્રો માટે સૌથી કામના સમાચાર. આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીના 49 સાધનો માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે. મિત્રો, જો તમારે ટ્રેક્ટર, રોટાવેટર કે કોઈ પણ સાધન લેવું હોય તો આ તક ચૂકતા નહીં. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા સંચાલિત આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ખેતીવાડીના કુલ 49 વિવિધ સાધનો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો આધુનિક બને અને ઉત્પાદન વધારે. આ સાધનોમાં ટ્રેક્ટર, રોટાવેટર, પ્લાવ, સ્પ્રેયર પંપ, સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ, પાઇપલાઇન જેવા અનેક સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો પર સરકાર સબસિડી આપે છે, એટલે કે બજાર ભાવ કરતાં ઓછા ભાવે તમને આ સાધનો પડશે. ખેડૂત મિત્રો, તમે ગ્રામ પંચાયતમાં જઈને અથવા ઓનલાઈન સાયબર કેફેમાં જઈને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકો છો. વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની હોય છે, એટલે આજે જ તપાસ કરજો અને અરજી કરી દેજો, જેનાથી તમને આર્થિક મદદ મળે અને તમારો ખેતી ખર્ચ ઘટે. તો મિત્રો, આ હતા આજના ટોટલ કિસાનના મહત્વના 10 સમાચારો. આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. ખાસ કરીને માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેત રહેજો અને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું ભૂલતા નહીં.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો. તમારી કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.